નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં મોટો ઘટાડો। જી હા મિત્રો, વાત કરીએ તો સોનું જે છે એ સતત દિવસે ને દિવસે નવા રેકોર્ડ બનાવી રહ્યું હતું। એ સોના અને ચાંદીની કિંમતોમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે અને અચાનકથી સોનાની કિંમતોમાં ઘટાડો થતા શેર માર્કેટના રોકાણકારો હોય કે પછી પ્રોફિટ માટે જે લોકોએ રોકાણ કરી લીધું છે એ લોકો અત્યારે ખૂબ જ વિચારમાં પડી ગયા છે કે હવે શું સોનું માર્કેટમાં ક્રેશ થશે। ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે માહિતી મેળવવાના છીએ કે આજરોજ શું રહ્યા સોના અને ચાંદીના તાજા ભાવ। જેની સાથે વાત કરીએ તો આજે સવારે ફરીથી માર્કેટમાં સોનું સસ્તું થતું જોવા મળી રહ્યું છે। તો કયા એવા કારણો છે કે જેના લીધે હજુ પણ સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી શકે છે, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। જો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે। તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને ખાસ કરીને વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવી દેજો। તો હાલ વાત કરીએ તો મિત્રો એવું તો શું થયું કે સોના ચાંદીમાં રાતોરાત 21% સુધીનો કડાકો બોલી ગયો છે ને સોના ચાંદી જે છે એ માર્કેટમાં ભયંકર ક્રેશ થતા જોવા મળી રહ્યા છે। તો સૌપ્રથમ સંપૂર્ણ માહિતી ચર્ચા કરીએ તેની પહેલા આજના તાજા ભાવની માહિતી મેળવી લઈએ કે આજે સોરિયા 22 કેરેટ 24 કેરેટ અને ચાંદીની કિંમતોમાં કેટલો ઘટાડો નોંધાયો જેની માહિતી મેળવી લઈએ તો 22 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનું 14,144 માં, જ્યારે 10 ગ્રામ 1,41,440 માં, જ્યારે 100 ગ્રામ 14,14,400 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ મિત્રો 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરીએ તો જેની અંદર પણ ઘટાડો જોવા મળી રહ્યો છે। તો આજરોજ માર્કેટમાં 1 ગ્રામ સોનાની કિંમત જે છે એ 15,430 માં, જ્યારે 10 ગ્રામ 1,54,300 માં, જ્યારે 100 ગ્રામ 15,43,000 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ ચાંદીના ભાવની પણ વાત કરીએ તો ચાંદી ભયંકર સસ્તી થતી જોવા મળી રહી છે। જી હા મિત્રો, ચાંદીના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે 1 ગ્રામ ચાંદીની કિંમત જે છે એ 324 માં, જ્યારે 10 ગ્રામ 3,249 માં, જ્યારે 100 ગ્રામ 32,490 માં અને 1 કિલો 3,24,900 માં જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ તો મિત્રો મળતી માહિતી અનુસાર સોના ચાંદીના ભાવમાં જોરદાર કડાકો બોલી ગયો છે। ત્યારબાદ હવે વાત કરીએ તો અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એક નિવેદનને વૈશ્વિક બજાર સહિત ભારતીય રોકાણોના શ્વાસ અધર કરી દીધા છે અને સોનું જે છે એ મિત્રો ભયંકર ક્રેશ થઈ રહ્યું છે। તો હાલ વાત કરીએ તો છેલ્લા કેટલાક સમયથી સોના અને ચાંદીના ભાવમાં ચાલી રહેલી રેકોર્ડ બ્રેક તેજી પર હાલ અત્યારે અચાનકથી બ્રેક લાગતી જોવા મળી રહી છે અને ગોલ્ડ અને સિલ્વર માર્કેટમાં સસ્તા થતા જોવા મળી રહ્યા છે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો બંનેમાં મળીને 15% થી લઈને 21% જેટલો ઘટાડો નોંધાયો છે। તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આ ઘટાડા પાછળ મુખ્ય કારણોની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો ખાસ કરીને અત્યારે યુરોપિયન દેશો પરના ટેરિફિક અને ગ્રીનલેન્ડ મુદ્દે અત્યારે લેવાયેલા નરમ વલણ છે અને આગાહી જ્યારે તણાવ વધુ હતો ત્યારે સુરક્ષિત રોકાણકારો જે છે એ ગણીને લોકો સોના ચાંદીમાં નાણાં રોકી રહ્યા હતા, પરંતુ હવે વાત કરીએ તો જેવો આંતરરાષ્ટ્રીય જોખમનો ડર ઘટ્યો છે એટલે રોકાણકારોએ પ્રોફિટ બુકિંગ કરવાનું શરૂ કરી દીધું છે। તો હાલ વાત કરીએ તો મિત્રો જેટલા લોકોએ પ્રોફિટ માટે સોનાની ખરીદી કરી લીધી છે એ લોકો હાલ અત્યારે પોતાના સોનાને સેલિંગ કરવા લાગ્યા છે અને સોનું જે છે એ માર્કેટમાં ધડાધડ સસ્તું થતું જોવા મળી રહ્યું છે। તો હાલ વાત કરીએ તો ETF અને શેર બજારમાં ભારે વેચાવલી। જી હા મિત્રો, વાત કરીએ તો ટ્રમ્પના વલણમાં ફેરફાર આવતાની સાથે જ બજારની દિશા જે છે એ પલટી ગઈ હતી અને ટાટા સિલ્વર ETFમાં સૌથી વધુ 21%નો ઘટાડો નોંધાયો હતો, જ્યારે અન્ય સિલ્વર ETF 14 થી લઈને 16% જેટલા તૂટ્યા હતા અને સોનામાં ETFમાં પણ 9 થી લઈને 12% સુધીનો ઘટાડો જોવા મળ્યો છે। તો હાલ વાત કરીએ તો મિત્રો ETFમાં પણ અત્યારે 9 થી 12%નો ઘટાડો જોવા મળ્યો છે। તો આ હલચલની અસર ભારતીય શેર બજાર પણ પડી છે। જેમાં વાત કરીએ તો મિત્રો ભારતની સૌથી મોટી ચાંદી ઉત્પાદક કંપની અત્યારે શેરમાં 6% થી વધુનો ઘટાડો નોંધાયો હતો અને બજારના નિષ્ણાંતો માને છે કે આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં આવેલા આ સુધારાના કારણે રોકાણકારો સોના અને ચાંદીમાંથી નાણાં પાછા ખેંચી રહ્યા છે, જેના કારણે સોના ચાંદીની કિંમતોમાં
ભારે ક્રેશ જોવા મળી રહ્યું છે। તો હવે આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો નિષ્ણાંતો શું જણાવી રહ્યા છે કે હજુ પણ આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં ઘટાડો થશે। તો ખાસ કરીને વાત કરીએ તો ભલે અત્યારે શેર બજારમાં કડાકો જોવા મળી રહ્યો હોય, પરંતુ લાંબા ગાળે સોનાનું ભવિષ્ય હજુ પણ ઉજળું હોવાનું નિષ્ણાંતો માની રહ્યા છે। અને હાલ વાત કરીએ તો મિત્રો અત્યારે સેન્ટ્રલ બેંકોના ટેકાના કારણે સોનું હજુ પણ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહ્યું છે। બીજી તરફ વાત કરીએ તો મિત્રો જાણીતી બ્રોકરેજ ફર્મ અત્યારે ગોલ્ડમેન સેક્સે અત્યારે ડિસેમ્બર 2026 સુધીમાં સોનાનો ભાવ જે છે એ $54,000 પ્રતિ એંસ સુધી પહોંચવાની આગાહી કરી છે। તો હવે ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં સંભવિત કારણ અને વૈશ્વિક અનિશ્ચિતતાને જોતા લાંબા ગાળાના રોકાણકારો જે છે એ હજુ પણ સોના તરફ આકર્ષિત થઈ રહ્યા છે। તો હવે જો તમે આગામી દિવસોમાં રોકાણ માટે અથવા તો પ્રોફિટ માટે સોના અને ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો ખાસ કરીને શેર માર્કેટમાં જોરદાર તેજી જોવા મળતાની સાથે માર્કેટના રોકાણકારો જે છે એ સોનું છોડી અને શેર માર્કેટ તરફ રોકાણ કરી રહ્યા છે। અને આગામી દિવસોની પણ વાત કરીએ તો મળતી માહિતી અનુસાર જાણકારો જણાવી રહ્યા છે કે સોના ચાંદીની કિંમતોમાં હાલ અત્યારે જોરદાર તેજી બાદ ભયંકર ઘટાડો જોવા મળી રહ્યો છે। તો હવે આગામી દિવસોમાં તમારા મુજબ શું હોવા જોઈએ સોના ચાંદીના ભાવ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો। ત્યારબાદ ચાંદીના ભાવની પણ વાત કરીએ તો ચાંદીની કિંમતોમાં પણ મહાભયંકર કડાકો બોલી ગયો છે। અને ચાંદીની વાત કરીએ તો મિત્રો ચાંદીના ઉપયોગો ખૂબ જ વધી રહ્યા છે, જેને લઈને ચાંદીની માંગમાં વધારો થઈ રહ્યો છે। દાખલા તરીકે વાત કરીએ તો મિત્રો મોબાઈલમાં પણ ચાંદીનો ઉપયોગ થઈ રહ્યો છે। ત્યારબાદ વાત કરીએ તો સોલાર પેનલ બનાવવામાં અથવા તો કોઈ પણ ઔદ્યોગિક ઉપકરણો બનાવવામાં ચાંદીની માંગ ઝડપથી આગળ વધી રહી છે। જેની સાથે સાથે વાત કરીએ તો સોલાર પેનલ, ઇલેક્ટ્રોનિક્સ બાઇક, ઇલેક્ટ્રોનિક્સ કાર બનાવવામાં ચાંદીની માંગ જબરદસ્ત વધી રહી છે, જેના કારણે ચાંદીની કિંમતોમાં દિવસે ને દિવસે તેજીનો ભાવ જોવા મળી રહ્યો છે। તો હવે આગામી દિવસોમાં જાણકારો કરી રહ્યા છે કે હવે જો તમે લાંબા ગાળાના વ્યૂહરચના જોઈ રહ્યા છો તો સોનાની કિંમતોમાં મોટી ઉથલપાથલ જોવા મળે તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો સોના ચાંદી જે છે એ ખાસ કરીને જો હવે US ડોલરમાં સતત મજબૂતાઈ જોવા મળી તો આગામી દિવસોમાં હજુ પણ સોનું જે છે એ માર્કેટમાં ભારે સસ્તું જોવા મળી શકે છે। તો હવે આગામી દિવસોમાં સોના અને ચાંદીની કિંમતોમાં ક્યારે ઘટાડો થશે અને હાલ અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે તો સોનું જે છે એ માર્કેટમાં કેટલું ક્રેશ થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે, જેની સંપૂર્ણ માહિતી એનાલિસિસ કરી અને તમને આપણી આ ચેનલના માધ્યમ દ્વારા માહિતી મળતી રહેશે। તો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટમાં સોના અને ચાંદીના લાઈવ ભાવની માહિતી રોજબરોજના વિડીયો દ્વારા મેળવતા રહીશું।